ગુજરાત કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા જે દિવસથી પદભાર ચાર્જ લીધો છે એ દિવસથી સતત 24/7 કાર્યરત એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનનીય પ્રમુખ અમિત ચાવડા સાહેબ કે જેણે ગરીબ પીડિત વંચિતના પ્રશ્નોને વાચા આપવા માટે જે જન આક્રોશ યાત્રાના પ્રણેતા છે એવા સન્માનનીય પ્રમુખ સાહેબને તાળીઓના ગડગડાટથી આવકારીએ. પહેલા તો છેલ્લા 4 કલાકથી આ લોકોના પ્રશ્નો, તકલીફો, પીડા, દર્દ ને આક્રોશને વાચા આપવા માટે સમર્થન કરવા આવેલ અહીં સામે બેઠેલા તમામ લોકો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સન્માનિત મંચ અને આપ સૌ કોંગ્રેસના વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, સાથીઓ અને સમગ્ર ગુજરાતમાંથી અહીંયા કોઈ બાલાસિનોરમાં ડમ્પિંગ સાઇટને કારણે પાણી દૂષિત થઈ ગયું છે એવા પરિવારો, ખેડૂતો આવ્યા છે. અહીંયા ત્રિકમલાલની ચાલી હોય, મહેતપુરા હોય, આંબાડીવાડી હોય કે જ્યાંના બિલ્ડરો પીપીપી મોડલના નામે લોકોને હેરાન પરેશાન કરતા હોય ને આ સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓ એમની ચમચાગીરી કરતા હોય એની સામે લડવા આવેલા પરિવારો, અહીંયા કેટલાય બહેનો આવ્યા છે જેને છેલ્લા 4 મહિનાથી પગાર નથી મળ્યો એવા બહેનો, અહીંયા મધ્યાહન ભોજનના કર્મચારીઓ અને એના પરિવારો આવ્યા છે. આખા ગુજરાતમાં જે ખેડૂતોને ખોટી જમીન માપણીને કારણે હેરાન પરેશાન થવું પડ્યું છે, જેના ખેતરમાં પેલી અદાણીની વીજ લાઈનો આવે અને જબરજસ્તીથી થાંભલા પોલીસને બોલાવીને નાખવામાં આવે છે એવા ખેડૂતના પરિવારો, ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટથી શોષિત અહીંયા ઉપસ્થિત યુવાનો, જેના ઘરો પર, જેના આસિયાના પર બુલડોઝર ફેરવ્યા છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે, અને એની સામે પોતાનું આક્રોશ ને દર્દ લઈને આવેલા પરિવારો, અનેક બહેનો એવી છે કે જ્યાં દારૂ ને ડ્રગ્સને કારણે એમના યુવાન દીકરાઓ, પરિવારના સભ્યો ગુમાયા છે અને એ બહેનો પોતાની પીડા લઈને આવી છે. એવી બહેનો, માતાઓ અહીંયા મનરેગામાં જે ભ્રષ્ટાચાર થયો છે એના પુરાવા લઈને આવ્યા છે. અહીંયા નલ સે જલમાં જે ભ્રષ્ટાચાર થયો છે એના પુરાવા લઈને આવ્યા છે. સમગ્ર આદિવાસી વિસ્તારમાં અંબાજીથી ઉમરગાંવ સુધી આદિવાસી સમાજના યુવાનો આજે જાતિના દાખલા મેળવવા માટે સંઘર્ષ કરે છે એવા યુવાનો આવ્યા છે. પોતાના જળ, જંગલ ને જમીનના અધિકાર માટે જે વિકાસના પ્રોજેક્ટોના નામે આદિવાસી સમાજના લોકોને એના ઘરમાંથી બહાર કાઢે છે, એની જમીનમાંથી બહાર કાઢે છે, એના જળ, જંગલ, જમીનના અધિકારો છીનવે છે, એવા લડાઈ લડવાવાળા આદિવાસી સમાજના યોદ્ધાઓ પણ આવ્યા છે. તમામ લોકોને હું આ તબક્કે સલામ કરું છું કે તમારી લડાઈમાં તમે એકલા નથી, પણ આ મંચ પર બેઠેલું કોંગ્રેસનું નેતૃત્વ આખા ગુજરાતના એક તાલુકામાં, એક બૂથમાં બેઠેલો કોંગ્રેસનો કાર્યકર, રાહુલ ગાંધીનો લડાયક યોદ્ધા આ તમારા પ્રશ્નોની લડાઈમાં તમારી સાથે છે. ખભે ખભો મિલાઈને લડીશું. લાઠી ખાવાની થાય કે ગોળી ખાવાની થાય, તમારાથી એક ડગલું આગળ કોંગ્રેસનો કાર્યકર હશે. વિશ્વાસ અપાવવા માટે આ જન આક્રોશ સભાનું આયોજન કર્યું છે. તમારા સૌના સાથ સરકારથી જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા, એક તરફ ખેડૂતો આત્મહત્યા કરતા હતા, બીજી તરફ સરકાર એની વાત સાંભળતી નથી, ત્યારે એક વિપક્ષ તરીકે કોંગ્રેસે નક્કી કર્યું કે કિસાન આક્રોશ યાત્રા કરીએ. એ સોમનાથથી શરૂ કરીને દ્વારકા સુધીની યાત્રા 11 જિલ્લામાં 1100 કિલોમીટરની યાત્રા કરી
એક એક ખેડૂતના ખેતર સુધી ગયા, એના આંસુ લૂછવાનું કામ કર્યું, એની જે તકલીફો હતી, પીડા હતી, જે દર્દ હતો એ જાતે જોયો છે, મહેસૂસ કર્યો છે અને એના માટે લડીશું એવો એને બાંહેધરીને સથવારો પણ આપ્યો. આખા ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે જ્યારે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી, ઉત્તર ગુજરાતમાં ધીમાથી શરૂ કરીને બેચરાજી 13 દિવસમાં 1300 કિલોમીટરની યાત્રા આખા ઉત્તર ગુજરાતના ગામે ગામ લોકોની વચ્ચે ગયા. ક્યાંક ખેડૂતોને ખાતરની લાઈનમાં ઉભેલા જોયા, ક્યાંક જાતિના દાખલા માટે સંઘર્ષ કરતા આદિવાસી યુવાનોને જોયા, ક્યાંક અંબાજીમાં ઘરો પર બુલડોઝર ફેર્યો એવા ગરીબ પરિવારોને જોયા. બધા જ વર્ગ વિસ્તારના લોકો મળ્યા અને દારૂ સામે આખો એક જનતામાંથી આક્રોશ, એક આંદોલનનું સ્વરૂપ એ ઉત્તર ગુજરાતની યાત્રામાંથી શરૂઆત થઈ. જ્યારે બીજા તબક્કામાં ભાગવેલમાં ભાતીજી દાદાના આશીર્વાદ લઈને યાત્રા શરૂ કરી, 16 દિવસમાં 1400 કિલોમીટરની એ જન આક્રોશ યાત્રા એ દાહોદ હોય, પંચમહાલ હોય કે મહીસાગર હોય, બધી જ જગ્યાએ નલ સે જલનો ભ્રષ્ટાચારના જીવતા જાગતા પુરાવા જોયા. મનરેગામાં જે આ સરકારના મંત્રીઓ અને ભાજપના નેતાઓએ જે ઉગાડી લૂંટ ચલાવી એના જીવતા જાગતા પુરાવા જોયા. પોલીસ અને પ્રજા માટે જે પોલીસનો પ્રેમ ભાવ હોવો જોઈએ એના બદલે પોલીસની જોહુકમી પણ જોઈ, સરકારની અન્યાયકારી નીતિ પણ જોઈ અને આખા મધ્ય ગુજરાતના લોકોનો આક્રોશ પણ સાંભળ્યો. ત્રીજા તબક્કામાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં કપરાડાના અંતરિયાળ વિસ્તારથી યાત્રા શરૂ કરી અને નર્મદાના ડેડિયાપાડામાં પૂરી કરી, ત્યારે આખા આદિવાસી વિસ્તારમાં જે જળ જંગલ જમીનનો પેઢીઓથી સદીઓથી જેણે રક્ષણ કર્યું છે, સિંચન કર્યું છે, પોષણ કર્યું છે એવા આદિવાસી સમાજના લોકોને ઘરબાર વગરના થતા પણ જોયા. ઘરમાં વીજળી ના હોય, બે ટંક ખાવાનું ના હોય, કોઈ સરકારી સહાય ના મળતી હોય એવા ગરીબ આદિવાસી માતાના જોડે બેસી અને તેમ છતાં એમણે અમને ચા પીવડાવી હોય એવા દિવસો પણ જોયા. ડુંગળીને રોટલો અને ચટણી ખાઈને પણ આ સરકાર સામે તાપી રિવર લિંક પ્રોજેક્ટ માટે જે પરિવારો લડ્યા એને પણ સાંભળ્યા. જે નર્મદા ડેમ સરદાર સરોવરમાંથી આખા ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચે, તમારું સિંચાઈનું પાણી, તમારું પીવાનું પાણી આપે, જેણે જમીનો આપી છે, જેના જમીનો ડૂબમાં ગઈ છે એ આદિવાસી પરિવારોને એના ખેતરો પણ જોયા કે જેની જમીનો પર ડેમ બન્યા, જે લોકોના ઘરો ડૂબમાં જાય છે, આજે વિસ્તારને પીવાનું પાણી પણ નથી, એના ખેતર સુધી સિંચાઈનું પાણી પણ પહોંચતું નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આખા વિશ્વમાં વાહવાહી આ સરકાર કરે, પણ જે આદિવાસી સમાજની જમીનો તાકાત દાદાગીરીથી કબજો કરે છે, આખા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિશ્વના પ્રવાસીઓ આવે પણ ત્યાંના આદિવાસી યુવાનને ત્યાં લારી ઊભી રાખવી હોય તો છૂટ નથી, ત્યાં રિક્ષા ચલાવી હોય તો છૂટ નથી. આ ભાજપના મળતિયાઓને ઈ રિક્ષા ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે અને એ આદિવાસી દીકરો દીકરી કે જેની જમીનો ગઈ એને રોજના 700 રૂપિયા આપીને ઈ રિક્ષા ભાડે લેવી પડે એવી સ્થિતિ પણ જોઈ છે. ત્યારે આ આદિવાસી વિસ્તારના લોકો હોય, ખેડૂતો હોય, જેના ઘરો પર બુલડોઝર ચાલ્યા છે, ગરીબ પરિવારો હોય, જેની જોડે અન્યાય થાય છે એવા પરિવારો હોય, દારૂ ને ડ્રગ્સની સામે લડતા યુવાનો હોય, જે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી શોષણ થાય છે એવા ગુજરાતના યુવાનો કે ગુજરાતના કામદારો હોય, ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકોની જે સમસ્યાઓ છે, જે પીડાઓ છે, જે પ્રશ્નો છે, જે ફરિયાદો છે, જે દર્દ આક્રોશ છે એને વાચા આપવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે, આવનારા દિવસમાં પણ કરીશું
આજે એક તરફ વિધાનસભાનું સત્ર ચાલે છે, ભલે બહુમતીના જોરે ત્યાં ગુજરાતના સામાન્ય લોકોનો અવાજ દબાવવામાં આવતો હોય, પણ હું તમને વિશ્વાસ સાથે કહું છું કે કોંગ્રેસ પાર્ટી તમારા પ્રશ્નો માટે જમીન પર પણ લડશે, વિધાનસભામાં પણ લડશે અને દેશની પાર્લામેન્ટમાં પણ ગુજરાતમાં જ્યાં પણ કોઈને અન્યાય થશે, અત્યાચાર થશે, શોષણ થશે, ભેદભાવ થશે તો એનો અવાજ ઉઠાવવાનું કામ કરશે. આખી યાત્રા દરમિયાન જોયું કે ચારે બાજુ પોલીસ હોય. જ્યારે ઉત્તર ગુજરાતથી યાત્રા શરૂ થઈ અને દારૂ ને ડ્રગ્સ સામે લડાઈનો અવાજ ઉઠ્યો, મારે કહેવું પડે કે યાત્રા જે જિલ્લામાં ગઈ 3 દિવસ પહેલા દારૂ બંધ થઈ જાય અને યાત્રા ગયા પછી પણ 3 દિવસ દારૂ બંધ થઈ જાય. પણ હું તમને કહું છું કે એકવાર આ યાત્રા આખા ગુજરાતમાં પૂરી થવા દો, 27માં પરિવર્તન થવા દો. 3 દિવસ દારૂ બંધ નહીં થાય, આ ગુજરાતમાં એક ટીપું પણ દારૂ નહીં રહે. એની લડાઈ લડવા નીકળ્યા છે ને નિર્ણય કરીને બતાવીશું. કારણ કે આપણી ગુજરાતની નાની ઉંમરની બેન દીકરીઓની આપણી આંખ સામે વિધવા થતી આપણે બહુ જોઈ લીધી. આ સરકારમાં બેઠેલા લોકોના હપ્તાખોરીના કારણે હવે કોઈ ગુજરાતનો યુવાન દારૂ કે ડ્રગ્સમાં મરે એ દિવસો નહીં રાખવા. એની સામે પણ નિર્ણાયક લડાઈ લડવાની છે. આ યાત્રા જેમ જેમ આગળ વધે છે, ગુજરાતના લોકો ચારે બાજુ પોલીસ હોય તેમ છતાં પૂછીએ કે પોલીસ હપ્તા લે છે? તમને પૂછું છું, પોલીસ હપ્તા લે છે? તો લોકો હાથ ઊંચા કરીને એકી અવાજે કહે છે કે હા. ગુજરાતમાં મોંઘવારી વધી છે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે, ગુજરાતમાં શિક્ષણ મોંઘું થયું છે, ગુજરાતમાં દવાખાના મોંઘા થયા છે. આ ગાંધીનગરમાં બેઠેલી સરકારને ઘર ભેગી કરવી છે? હા, એ ખાલી ગાંધીનગરમાં બેઠેલા સત્યાગ્રહ છાવણીના લોકોનો હા નથી. આખી જન આક્રોશ યાત્રામાં ગુજરાતના ચારે ખૂણામાં બધા જ વર્ગના, બધા જ વિસ્તારના લોકો આ પ્રશ્નોનો જવાબ બુલંદીથી હામાં આપે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી પરિવર્તનનો શંખનાદ થઈ ચૂક્યો છે. હવે તમારી મારી આપણી જવાબદારી છે કે આપણા પરસેવાના ટેક્સના પૈસાથી પગાર લેતી આ સરકાર, આપણા પરસેવાના ટેક્સમાંથી પગાર લેતા અધિકારીઓ, આપણા મતથી ચૂંટાયેલી આ સરકાર જો આપણી વાત સાંભળતી ના હોય તો એના માટે આ જન આક્રોશને એક એક ગામ સુધી, ગલી સુધી, ઘર સુધી લઈ જવાની જવાબદારી આ કોંગ્રેસના કાર્યકરોની છે. ત્યારે આવો આપણે સૌ સાથે મળી આવનારા દિવસમાં એક એક ગુજરાતીનો અવાજ બનીએ. એક એક ગુજરાતીના પ્રશ્નો માટે, એની તકલીફો, પીડા અને દર્દ માટે જમીન પર ઉતરીને લડાઈ લડીએ. અને જે રીતે દેશમાં આપણા નેતા રાહુલ ગાંધીજી બંધારણ બચાવવાની લડાઈ લડે છે, જે રીતે આપણા નેતા દેશમાં લોકશાહી બચાવવાની લડાઈ લડે છે, જે રીતે કોંગ્રેસ પાર્ટી આ દેશના લોકો માટે લડાઈ લડે છે, એ જ લડાઈને આવનારા દિવસોમાં એક એક ગામ, ગલી સુધી લઈ જાય અને ગુજરાતના લોકોનો વિજય થાય, ગુજરાતના લોકોના પ્રશ્નોનું સમાધાન થાય, ગુજરાતના લોકો માટે આ ગાંધીનગર સચિવાલયના દરવાજા ખુલે અને ગાંધીનગર સચિવાલયમાં સામાન્ય લોકોની ચિંતા કરવાવાળી સરકાર બને. એના માટે સાથે મળીને સંઘર્ષ કરીએ. એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આખા ગુજરાતમાંથી લોકોના અવાજને બુલંદ કરવા માટે કોંગ્રેસનું નેતૃત્વ પણ અહીંયા હાજર છે. કોંગ્રેસના આન બાન ને શાન એવા લડાયક યોદ્ધાઓ પણ હાજર છે, પીડિત પરિવારો પણ હાજર છે. ત્યારે બધા જ સાથે મળીને લડીશું અને આવનારા સમયમાં જીતીશું. એ વિશ્વાસ સાથે બધાનો ખૂબ ખૂબ આભાર.
છેલ્લે એકવાર નારો બોલાવજો, લડેંગે લડેંગે લડેંગે. સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભારત.